નમસ્કાર. નમસ્કાર, બોલો સાહેબ. શું નામ તમારું? ગોપાલભાઈ સોની. ક્યાંથી આવો છો? હાલોલથી. અચ્છા, શું કારણે તમે અહીંયા કુશલ મંગલમાં ડૉક્ટર જય જોશી પાસે આવ્યા હતા? મને બધા બહુ પ્રોબ્લેમ હતા. ઓકે. ક્લોરોસ્ટરનો, પછી યુરિક એસિડનો, પછી તમારે આ પેલો હું ક્લોરોસ્ટરનો અને આ બ્લડ સુગરનો. તો અત્યારે તમને કેવું લાગે છે? એકદમ સરસ. ઓકે. તો પહેલાંના કોઈ રિપોર્ટ તમે કરાવેલા છે? ના, પહેલાંના કરાયા હતા, હા. પણ એમાં મને બહુ બધા પ્રોબ્લેમ હતા. તો એ રિપોર્ટ આપણે મૂકીએ કેમેરાની સામે. હા, મૂકો. અચ્છા, આ પહેલાંનો રિપોર્ટ છે તમારો. કોલેસ્ટ્રોલ હાઈ છે, યુરિક એસિડ બોર્ડરલાઇન પર છે. અને હવે અત્યારે તમે પાછા કોઈ રિપોર્ટ બીજા કરાવ્યા છે? ના, આ રિપોર્ટે કરાવ્યો એ જ. એટલે આ જ રિપોર્ટ ફરી રિપીટમાં આપણે જાન્યુઆરી મહિનામાં કરાવ્યો છે. બરાબર. ઓકે. એટલે 3 મહિનાની ટ્રીટમેન્ટ લીધી ત્યાર પછી ફરી એકવાર રિપોર્ટ કરાવી જોઈએ. બસ આ એ જે કરાવ્યા આ છે. ઓકે. તો એ આ છે, બરાબર ને? હા. જેમાં તમારી શુગર લેવલ એકદમ નોર્મલ બતાવે છે, તમારું કોલેસ્ટ્રોલ લેવલ પણ એકદમ નોર્મલ બતાડે છે. એટલે હવે તમે સ્વસ્થ ફીલ કરો છો, બરાબર? હા, આ કમ્પ્લીટ જ. ઓકે. ઈશ્વર તમને સ્વસ્થ રાખે એવી મારી પ્રભુ પ્રાર્થના રહેશે. તમે બરાબર ચરી પાડી છે કે નહીં એનું મને ખાલી જણાવો. અરે, તમે જે મને ચારી પાણી કીધી મેં એટલી બધી કાબુ રાખી કરી છે જે કોઈ કરી શકે ના. બરાબર. ખુદ મારી વાઈફને હું કીધું કે ડૉક્ટર સાહેબને રજા ટ્રીટમેન્ટ લઈને હતું તો મારી વાઈફે મારા સાઈડ પછી ચરી નહીં પડાય કે હું પણ મેં એટલું મન મક્કમ કે હું કંટાળી ગયો હતો. એટલે તમને ડાયટ ચાર્ટ વગેરે આપ્યું હતું એ ફોલો કર્યું છે તમે? હા, બિલકુલ. તો એનાથી તમને ઉત્તમ પરિણામ મળ્યું છે ઔષધની સાથે સાથે. હા, એ સાબિત થયું, બરાબર? બરાબર, સરસ થયું. હવે તમે ઔષધ પૂરું થયા પછી પણ તમને કંઈ ચરી આપવી હશે ને થોડી? હા હા હા, એ પાડવાના છો ને? પાડવું જ પડશે ને. ગુડ. ચાલો, કાળજી લેજો. ધન્યવાદ.